વસ્તુ નાખ તો લાલ લાલ જાણે દારૂ પીધો છે એ છે ને શિકારની તલાશ કરે છે ખોલી જોવે છે તો અહીંયા જા પકડી જાય જા હાથમાં નથી આવતી નગર પકડી કોઈ દવત નહીં એમ બહુ ગમે ખીચકોલી નાની નાની. તો હેલો મિત્રો, કેમ છો બધા? સ્વાગત છે તમારો ફરીવાર મારા એના બ્લોગમાં. તો આજે બપોર પછી આપણે રજા રાખી છે કેમ કે આપણે જવાનું છે ફરવા. તો બધાને જય માતાજી, જય મા મોગલ. તો બપોર પછી આપણે રાખી હતી રજા. મેડમે પણ આજે પાર્લરમાં શીખવા જાય છે, આજે રજા રાખી છે. જઈ કે જવું છે ફરવા. કઈ બાજુ જવાનું ફરવા? અત્યારે તો પ્રાણી સંગ્રહાલયમાં જવું છે, પછી રવિવારે જઈશું કેમ બીજે. તો ભાઈ છે ને જાવી છે અમે જ્યારે ફરવા. મને પણ પરાણે રજા રખાવી છે. કા રાખવી પડે પરાણે રજા તેને સમય તો આવું ગમે નહીં કે બાર પરાણે રજા રખાવી. તો કાંઈ નહીં, વિડીયોમાં આપણે કન્ટિન્યુ બન્યા છે. જોવું જ આવે આપણે ગણેશ બનાવી જવું છે તો નીકળીએ અમે. મમ્મી હાડી ચોંટાડે છે ટીવી જોતા જોતા. તો કાંઈ નહીં, વિડીયોમાં કન્ટિન્યુ બનાવી છે આપણે નીકળીએ. આપણે છે ને જો ફાઇનલી ટિકિટ લઈને અંદર આવી ગયા સુધી. જો ટિકિટ લઈને અંદર આવી ગયા છે. અહીંયાનો જો નજારો કેવો છે, જો બધું ફરી ગયું છે. જો અત્યારે અહીંયાથી આવવાનું છે. ખાલી નથી. હા ખાલી જ છે. તો જો બે હાલા જ આવી છે અત્યારે અંદર. આંબા છે પણ આંબામાં કેરી છે ને કઈ કેરીઓ છે ખાલી. પેલા અહીંયા ગેટ હતો, જો અહીંયા બંધ કરી દીધો છે. કાંઈ નહીં, બન્યા રહ્યો આગળ કન્ટિન્યુ. તડકો વયો ગયો, સાવ નવ વાદળા રહી. હારો હાર તડકા સારો આવ્યો. તડકો બહુ લાગે કોણ તો અહીંયા બધા બેઠા છે જો અંદર. હે આમ આ બધી બધો બગીચો છે જો ને. જો અહીંયા આપણી શરૂઆત વાંદરાથી થઈ ગઈ છે. જો અહીંયા વાંદરા રમે છે. ત્રણ અહીંયા છે. આ બચ્ચું છે, અહીંયા બેઠું છે. જો સામે છે નાનું તો બચ્ચું છે. જો તાર જેવું. ચાલો આગળ. બગલા નથી, આમાં ચમચો લખ્યું છે. જો આની ડિટેલ્સ અહીંયા આપેલી છે. ચમચો છે, ચમચો. હંસલા જેવું છે અહીંયા કઈ. હા શું છે? ગુલાબી પેણ છે. હા એમાં માછલું હોય. હા જીવાત હોય ને નાની. કેવું ઊંધામાં જો તો તને બે પગે ઊંધું કેવું તરે. અહીંયા દોર્યું પાસે આવજો. પાસે સીધું હાલે છે. ઓલું તો ઊંધું ઊંધું જો ઊંધું ઊંધું જ પડે. અંદર જીવાત તમને નથી કાંઈ. આમાં છે ને ભાઈ જો દીપડો છે. જો અહીંયા ત્રણ છે. એક બેઠો એક ઊભો ને સામે બેઠો છે. ક્યાં બેઠો? ક્યાં બેઠો ત્રીજો? આ જો સામે બેઠો. સામે જોર્યો.
એના હા એ તો બચ્ચા જેવું દેખાતો ને એને હાલો આગળ ઓલો ઊભો તો એને બે હાથ દીધો તમે તો અહીંયા જો વાઘ टाइगर अभी जिंदा है वाघ आटा બકરી ગયેલો છે ગઢો થઈ ગયો તારી એમ મારી જેમ આ ઈ ગઢો થઈ ગયો ઊંઘડી થઈ ગઈ ને કા હા જો એક અહીંયા ઊભો એક અહીંયા બેઠો છે જો અહીંયા એની ડિટેલ છે બધા વાંચી લેજો અહીંયા એ છે ને શિકારની તલાશ કરે છે હે ત્યારે ઓલી બારીમાંથી શિકાર બારવાનું ખાવ એટલે આમ ચોકીદારી કરે છે શિકાર એવું છે એમ ને જો કરે છે ને જો જોવે છે ને હા પાછા જો બારીમાં બ્લેક ભાઈ જાય છે ભાલુભાઈ જો ભૈયા ગયા આડા અંતાઈ ગયા ભાલુભાઈ એનેથી મારે નથી વિડીયો ઉતારો એમ આવ્યો અંતાઈ ગયા જો આવ્યા પાછા બ્લેક ભાલુ એ પ્રદક્ષિણા કરે છે ઝાડવાની ઝાડવાની પ્રદક્ષિણા કરે છે यहाँ पे दो અહીંયા રેસ છે જો આ અલગ છે બધું જો એક અહીંયા છે એક અહીંયા છે એક બચ્ચું છે અને એક મોટું છે એ ઓલું જો નિશુ ખોઈ નામનું બેઠું છે હા ઈ છે બેઠું ને કઈક ગોતે છે જો એક અહીંયા એવું આ બચ્ચું છે એનું ઉપર બે હાથ દીધા હોય તો બેહવા વાળી થાય જો તો એનું ઉપર બે હાથ કેવું રૂચડા જો. ઝાડુ પાડું ઈ ના કઈક ગોતે છે ગુરિયું કઈ છે ભાઈ ગીતા અહીંયા મગર છે પણ આઘા છે જો અહીંયા હુતા છે 3 છે એક મોટું ને બે નાના પાણી નહીં હોય એટલે પછી બહાર જ આવવાનું પેલું જો ઝાડ પાસે દેખાયું આવ્યું એ કઈ નહીં કરે શામરૂપ નાઈક તો જો લાલ લાલ જાણે દારૂ પીધો છે કેવડા મોટા છે જો લાગે છે નજીક છે બધા જો કેટલા બધા છે બટકો ભરી જાય આજુ બટકો ભરી જાય સામે છે જો આવ્યું જોઈએ ગંધાઈ કેવા જો છીપી પીવા ગંધાઈ આ શું છે આનું નામ તો ખબર નથી જેને ખબર હોય કમેન્ટ કરી દેજો જરીક આનું નામ કઈ ખબર નથી આપણને તને આવડે છે ના મને તો નથી આવડતું ઓડી મોટી ખાસ આમ તો બગલા જેવું લાગે હું કોને ખબર કમેન્ટ કરજો જરીક આનું નામ શું છે એમ છે ને જો થાકી ગયા તો ઘડીક છે ને બાકડા બેસી ગયા હાલી કા હું જોશો તું તેજ કોલિંગ બચ્ચું જો બે છે નાનું ક્યાં છે આર્ય બચ્ચું અહીંયા ખીચકોલી જોવે છે જો હા મારી ફેવરિટ વસ્તુ તો અહીંયા શું છે બચ્ચું જા પકડી જાય જા હાથમાં નથી આવતી નગર પકડીને કોઈ દવત નહીં એમ બહુ ગમે ખીચકોલી નાની નાની તો પકડે બચ્ચું જ છે અંદર પકડે લે ને જાન અંદર જવા દે તો તેને પકડી લેવાનું જો કેરી ઉપાડે બધા ચપલાના ઘા કરી ક્યાં હા હા મેં જો બધા કેરીઓ પાડે છે ઘા અહીંયા કરી કે રે આવો વોચમેન અહીંયા ખીજાણો થાકી ગયા ને તો ઘડીક બેસી ગયા હમણાં આગળ પાછું હજી થોડું અડધે પહોંચ્યા અડધું બાકી છે કાંઈ નહીં વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો હમણાં આગળ પાછા જઈએ એટલે બતાવીએ પાછા બધું જો હિપ્પોપોટેમસ દેશી ભાષામાં અને ગેંડો મળી જાય ને એનો કઈ હરણ છે જો આ હરણ એક વાઈટ છે બીજા નાના નાના છે બધા જો અહીંયા વાઈટ છે આને શું કહેવાય જરી કહેજો કમેન્ટમાં આનું નામ નથી ખબર કેટલા છે તો 3 છે 2 અહીંયા બેઠા છે આનું નામ બહુ નથી ખબર જરીક કમેન્ટમાં કહેજો પક્ષી વિભાગ વડવાંગડું નથી આ પોપટ છે કંઈ જો ઊંધો ટીંગાણો દાદો પોપટ છે પીળો પોપટ પીળો તો દીખો ઊંધો ટીંગાણો પોપટ નથી નાખતો પક્ષી વિભાગ છે એમાં શું છે આ ખાલી છે તો મિત્રો છે ને જોઈને હવે બધું પૂરું થઈ ગયું ને થાકી ગયા મેડમ થાકી ગયા છે બહુ હાલીને થાકી ગયા જોઈ હવે તો બહાર નીકળવા આવી ગયા બસ બહાર નીકળીએ તો હવે છે ને બહાર જાવી છીએ જો બહાર જઈને કંઈક થોડોક નાસ્તો પાણી કરી લઈએ કેમ કે થાકી ગયા વાગી ગયા છે 3 વાગ્યાના આવ્યા હતા આપણે
2 કલાક રેખડ્યા તો બહાર જઈએ, થોડો નાસ્તો પાણી કરી લઈએ ને પછી પાછા જઈએ ઘરે. તો મળીએ પાછા આગળ, બિના રહેજો કન્ટિન્યુ. તો ભાઈ અંદરથી આવી ગયા બહાર. જો કાજલે લઈ લીધી છે લચ્છી, આપણે લઈ લીધો છે ફ્રૂટ સલાડ, બદામ શેક. હા બદામ શેક છે ભાઈ, સોરી ફ્રૂટ સલાડ નથી. તો પી લઈએ પછી જઈએ ઘર બાજુ. કા તો ભાઈ ફાઇનલી આપણે પહોંચી ગયા છે ઘરે. વાગી ગયા છે 6. હવે ઘરે આવતા હવે જો મેડમ આવતા હોય તો મમ્મીને કે તેલ નાખી જોજો. થાકીને લોથપોથ થઈ ગયું. હાલવાનું કાંઈ નહીં, અહીંયા બધા પ્રાણીઓ તો હલા. પ્રાણી સંગ્રહાલયમાં તો કેવું હોય મિત્રો, એવું તો હોય પણ હાલવાનું વધારે હતું થોડુંક એટલે. તો હવે નો હાલવાનું હોય ને ત્યાં લઈ જઈશ. આપણે ઘરે આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. તો વિડીયો ગમ્યો હોય ને તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો. બ્લોગમાં તો જય માતાજી, ટાટા બાય બાય.